સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ તમે કરો છો અને એ સ્ક્રીન રેકોર્ડિંગ ઓટોમેટિક બંધ થઈ જાય છે। જેમ કે તમે તમારા મોબાઈલમાં ગેમિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ કરો છો અથવા અન્ય કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ કરો છો, તમે બહુ મહેનતથી સ્ક્રીન રેકોર્ડિંગ કરો છો અને વચમાં જઈને એ સ્ક્રીન રેકોર્ડિંગ ઓટોમેટિક બંધ થઈ જાય છે અને એ સ્ક્રીન રેકોર્ડિંગ સેવ પણ થતું નથી, એટલે તમારી મહેનત પાણીમાં જાય છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં ઓટોમેટિક સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થાય છે એ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જુઓ મિત્રો, તમારા મોબાઈલમાં એકવાર જે સ્વિચ ઓફનું બટન હોય છે એ બટનને દબાવીને રાખવાનું છે। બટનને દબાવીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા એક રિસ્ટાર્ટનું ઓપ્શન આવશે, તો તમારે રિસ્ટાર્ટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। રિસ્ટાર્ટના ઓપ્શન પર ક્લિક કર્યા પછી જુઓ મિત્રો, તમારા મોબાઈલમાં લોડ લેતો હશે તો લોડ લેતો બંધ થઈ જશે। મેન સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થવાનું કારણ તમારા મોબાઈલમાં લોડ વધી ગયો હોય છે, એટલા માટે ઓટોમેટિક સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થઈ જાય છે। તો મિત્રો તમારે એકવાર આ બટનના મદદથી મોબાઈલને રિસ્ટાર્ટ કરવાનો છે। જુઓ મિત્રો, ફૂલ રિસ્ટાર્ટ નથી કરવાનો, ફક્ત તમારે આ સ્વિચને દબાવીને રાખવાની છે, લોકવાળી દબાવીને રાખશો એટલે 4 ઓપ્શન આવશે। આ 4 ઓપ્શનમાંથી તમારે રિસ્ટાર્ટ કરવાનો છે અને રિબૂટનો ઓપ્શન આવે તો રિબૂટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી ઓટોમેટિક તમારો મોબાઈલ સ્વિચ ઓફ થઈને ખુલશે। મિત્રો તમારા મોબાઈલમાંથી કોઈ પણ ફોટો, વિડીયો, કોન્ટેક્ટ કંઈ પણ આગળ પાછું નહીં થાય, એટલે કંઈ પણ ડિલીટ નહીં થાય, ફક્ત તમારો મોબાઈલ રિસ્ટાર્ટ જ થશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।